તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી તમને સૌને જણાવવાનું છું કે 2026નું વર્ષ ચાલુ થઈ ગયું છે। એવામાં જાન્યુઆરી 2026માં દોસ્તો જમીનની અંદર વારસાઈ કરાવવા માટેના સૌથી મહત્વના 5 કાયદા આવી ગયા છે। દોસ્તો તમારી સામે દોસ્તો આ કાયદો આવ્યો છે તો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, કારણ કે દોસ્તો પૂરેપૂરી માહિતી દોસ્તો તમને આજની આ વિડીયોમાં જણાવવાનો છું। દોસ્તો વિડીયોની અંદર એ પણ માહિતી જણાવવાનો છું કે 2026ના વર્ષની અંદર તમે તમારી જાતે જમીનની અંદર વારસાઈની કામગીરી કેવી રીતે કરાવી શકો છો તેના વિશેની માહિતી આપણે જાણવાના છીએ। પ્લસ દોસ્તો વારસાઈની કામગીરીની અંદર કઈ કઈ વસ્તુઓ સહેલી કરવામાં આવેલી છે તેના વિશેની ખાસ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો વિડીયોને શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ ખેતીવાડીને લગતી મહત્વની અપડેટ આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો ખાસ માહિતી તમને જણાવી દઈએ કે 2026નું વર્ષ ચાલુ થયું છે, એવામાં ખેતીની જમીનની અંદર નવા કયા કાયદા એડ કરવામાં આવ્યા છે તો કે તમે તમારી જાતે ખેતીવાડીને લગતી દોસ્તો કામગીરી તમે કરાવી શકો છો। કેવી રીતે દોસ્તો? તો કે વારસાઈની કામગીરી હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે, પરંતુ તેની અમુક પ્રોસેસ છે દોસ્તો તે ઓલરેડી ઓફલાઈન જ છે। તે ઓફલાઈન કામગીરી તમારે કરાવ્યા બાદ આ કામગીરી ઓનલાઈન તમારી જાતે તમે કરશો ને તો તમે તમારી મેળે સાતબારની અંદર નામ ચડાવી શકો છો। હવે દોસ્તો સિમ્પલી તમારે કરવાનું છે શું કે કોઈ પણ વ્યક્તિ તમારા જેના નામના 7 બાર ચાલે છે તે વ્યક્તિનું અવસાન થઈ ગયું છે, તો હવે તેની અંદર નામ કઈ રીતના ચડાવવાના છે, કેવી રીતની પ્રોસેસ છે તે સૌથી પહેલા બેઝિક માહિતી હું તમને આપી દઉં। જે પણ સુધારો કરવામાં જ આવ્યો છે દોસ્તો કાયદાની અંદર, તો જણાવી દઈએ તમને કે તમારે ખેતીની જમીનમાંથી કોઈ પણ વ્યક્તિનું અવસાન થયું છે, હવે તેમના સીધી લીટીના વારસદાર, સીધી લીટીમાં કોણ આવે દોસ્તો? સૌથી પહેલા તમને જણાવી દઈએ કે સીધી લીટીમાં જે કોઈ પણ અવસાન પામનાર વ્યક્તિ છે તેમના પત્ની, તેમના પુત્ર અને તેમના પુત્રી છે, જેટલા પણ પુત્રો જેટલા પણ પુત્રીઓ છે તે તમામે તમામ છે તે અવસાન પામનારના સીધી લીટીના વારસદાર કહેવાય। તેના જ નામ છે તે ખેતીની જમીનની અંદર દાખલ થાય દોસ્તો અવસાન પામનારના। જો તેના સિવાય અન્ય કોઈ પણ વારસદાર છે તેમાંથી કોઈ વ્યક્તિનું અવસાન થયું છે અને તે વ્યક્તિ પરિણીત છે, દાખલા તરીકે તેમની એક પુત્રીનું અવસાન થયું છે અને તે પરિણીત છે અને તેમના દીકરા દીકરીઓ છે, તો તેમના નામ પણ 7 બારની અંદર દાખલ કરવા જરૂરી છે। હવે દોસ્તો કોઈ પણ વ્યક્તિ અવસાન થાય તો તેમના વારસદારના નામ તેની અંદર દાખલ થાય છે, તેવું જેવું કે મેં આપ સૌને જણાવી દીધું। હવે દોસ્તો તેની અંદર કાયદો કયો આવ્યો છે નવો? તો કે પેઢીનામું છે દોસ્તો તે કઢાવવાનું રહેશે। તમને બધાને ખબર જ હશે કે વારસદારના જે નામ ચડાવવાના હોય તેમના વારસદાર દર્શાવતું પેઢીનામું છે તે તમારે તલાટી મંત્રી પાસેથી મેળવવું પડે છે। હવે દોસ્તો તલાટી મંત્રી પાસેથી મેળવતી વખતે જ્યારે કોઈ પણ વ્યક્તિ અવસાન પામે છે, એટલે કે તમારા પિતાશ્રી અવસાન પામ્યા છે, તો તેમના સીધી લીટીના વારસદાર તેમના પુત્ર, તેમના પુત્રી અને તેમના પત્ની હોય છે, તેમના નામ ચડાવતું પેઢીનામું છે તે મંત્રી પાસેથી મેળવવાનું હોય છે। અને જેવું કે મેં તમને કીધું કે તેમના વારસદારમાંથી પણ કોઈનું અવસાન થયું હોય તો તેમના નામ ચડાવવા માટે શું કામગીરી કરવાની રહેશે દોસ્તો? તો તેમના નામ ચડાવવા માટે તેમની પુત્રી છે કે પુત્ર છે, જે કોઈ પણ અવસાન પામનાર હોય તેમનો મરણ તારીખનો દાખલો જોશે અને તેનું અલગથી એક પેઢીનામું દોસ્તો તમારે કઢાવવાનું રહેશે। દાખલા તરીકે તેમના પુત્રી છે, તેમના દીકરાએ કે દીકરીએ સોગંદનામું કરવાનું રહેશે, અને જો તે પુત્ર કે પુત્રી 18 વર્ષથી નીચેના હોય તો તેના પાલક પિતા તરીકે તેમના પિતા છે તે સોગંદનામું કરી શકે છે વારસદારના વાલી દરજ્જે। હવે દોસ્તો તે સોગંદનામું કરીને દર્શાવે છે કે ભાઈ તેમના કેટલા વારસદાર છે સીધી લીટીના વારસદાર। સીધી લીટીના વારસદારની અંદર દોસ્તો જમીનની અંદર તેમના પતિનું નામ છે તે દાખલ ન થઈ શકે, એટલા માટે તેમના પુત્ર અને પુત્રી જેટલા પણ હોય તેમના નામનું પેઢીનામું છે દોસ્તો મેળવવાનું રહેશે તલાટી મંત્રી પાસેથી। હવે દોસ્તો તે પેઢીનામું મેળવી લીધા બાદ બીજી સૌથી મોટી મહત્વની તમને કામગીરી જણાવી દઉં દોસ્તો, તો બીજી કામગીરી કઈ કરવાની રહેશે? તો કે પેઢીનામું મળી ગયા બાદ વારસાઈના સોગંદનામા તમારે કરાવવાના રહેશે। હવે વારસાઈનું સોગંદનામું દોસ્તો તમને કોઈ પણ ફોર્મેટ છે તે નેટમાંથી મળી જશે, ChatGPTમાંથી મળી જશે। તે ફોર્મેટના આધારે તમારે તમામ વારસદાર છે તેમના નામ લખવાના છે, સર્વે નંબરની વિગતો લખવાની છે, અને તે તમામ કામગીરી થઈ ગયા બાદ તેને નોટરી કરાવવાનું રહેશે। નોટરી અથવા તો જ્યાં ડેક્લેરેશન ચાલતું હોય ત્યાં ડેક્લેરેશન આપી શકો છો, જ્યાં નોટરી ચાલતી હોય ત્યાં નોટરી આપવાની। ઓકે, 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવાની રહેશે દોસ્તો, તે પણ તમને જણાવી દઉં। હવે નોટરી થઈ ગયા બાદ દોસ્તો તમારે ઓનલાઈન કામગીરી આખી કરવાની રહેશે। હવે દોસ્તો ઓનલાઈન કામગીરીની અંદર કેવું હોય છે કે કોઈ પણ એક વારસદાર છે તે પોતાની સહીથી આ કામગીરી કરાવી શકે છે। જેમણે સોગંદનામું કર્યું છે તે વ્યક્તિ પોતે જ તે આ પોતાની સહીથી કામગીરી કરાવી શકે છે, પોતાની સહીથી વારસદારોનું નામ છે તે ચડાવવાની કામગીરી કરાવી શકે છે। હવે ઓનલાઈન કામગીરીમાં દોસ્તો તમામે તમામ જેટલા પેઢીનામાની અંદર વારસદારો દેખાડવામાં આવ્યા છે તે તમામે તમામ છે દોસ્તો તેમના તમારે ત્યાં એડ્રેસ લખવાના રહેશે, તેમના નામ દાખલ કરવાના રહેશે ઓનલાઈન કામગીરીની અંદર આખી। જે દોસ્તો ઓનલાઈન કામગીરીની અંદર તમારે સરનામા છે તે પાકા લખવાના રહેશે।
એ પણ તમને જણાવી દઈએ કે ભાઈ પાકા સરનામા શા માટે, તો કે તેની જે સરનામું છે દોસ્તો ત્યાં 135D નોટિસ છે તે મોકલવામાં આવે છે. હવે દોસ્તો આ જગ્યાએ ઘણા બધા લોકો છે ને ભૂલ ખાઈ જતા હોય છે. તો કેવી ભૂલ ખાઈ જતા હોય છે તેના વિશે પણ તમને જણાવી દઈએ કે ભાઈ ઘણા લોકો છે તે કેવી રીતનું કરે છે કે કોઈ વ્યક્તિ જે બહાર ગામ રહેતો હોય, દાખલા તરીકે કોઈ એક દીકરો છે જેમનું નામ સાતબાની અંદર ચડવાનું છે, હવે તે વ્યક્તિ છે તે સુરત રહે છે અને તમે એડ્રેસ તેની અંદર લખી નાખ્યું જે ગામની ખેતીની જમીન છે તે જ ગામડાનું. હવે દોસ્તો જે તમને એ જણાવી દઈએ કે આ બેઝિક માહિતી કોઈને ખબર નહીં હોય કે ભાઈ જે ગામની અંદર તમે ખેતીની જમીન ધારણ કરો છો તે જ ગામમાંથી તમે પેઢીનામું મેળવ્યું છે. હવે જે તે ગામમાં તમે રહેતા હો ત્યાંનું જ તમે એડ્રેસ લખાવીને તમે સુરત હો, તો જ્યારે નોટિસનો સમયગાળો આવે ને દોસ્તો ત્યારે તલાટી મંત્રી જે ગામના એડ્રેસવાળા જે વ્યક્તિઓ હોય ને તેને સરનામે રૂબરૂ સહી લેવા જાય છે. એટલા માટે દોસ્તો જો તમે બહાર ગામ રહેતા હોય અને તલાટી મંત્રી ત્યાં તમારા ઘરે આવ્યા હોય સહી લેવા અને તમે બહાર ગામ રહેતા હો તો તમારી નોટિસ છે તે પરત મોકલવામાં આવે છે, જેથી કરીને તમારી નોટિસ છે દોસ્તો તે નામંજૂર પણ થઈ શકે છે. એટલા માટે દોસ્તો કારણ કે તેની માટે અમુક સમયગાળો તમારી પાસે હોય છે કે જો તમને તરત ખબર પડી જાય કે ભાઈ તમારી નોટિસ છે તે પરત કરવામાં આવી છે તો તમે ઇમરજન્સીમાં કઈ કામગીરી કરી શકો તે પણ ટૂંકમાં તમને માહિતી જણાવી દઉં કે તમે એક સોગંદનામું કરી દો ભાઈ કે ભાઈ ફલાણી નોંધથી અમારી વારસાની કામગીરી શરૂ છે, તેની 135D નોટિસ છે તે અમને બજેલ છે, તેવી રીતનું સોગંદનામું તમે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરીને મામલતદાર કચેરીમાં આપી દો ને તો પણ તમારું કામ છે તે થઈ જશે. પરંતુ તમારે એના માટે લાગુ તમારા ગામના મંત્રી પાસે અથવા તો તમારે મામલતદાર કચેરીમાં સંપર્ક કરવાનો રહેશે, જેથી કરીને તમારી નોંધ છે તે નામંજૂર થતાં અટકાઈ શકે. હવે દોસ્તો તમારી નોટિસ છે તે બજાઈ ગયા બાદ આગળની કાર્યવાહી કઈ રીતની કરવાની રહેશે દોસ્તો, તો કે આગળની કાર્યવાહી છે તેમાં તમારે કોઈ પણ ચાળા નથી કરવાના, તેમને તેમ કામગીરી છે તે શરૂ રાખવાની છે. હવે દોસ્તો વારસાઈની અંદર નામ ચડી ગયા બાદ દોસ્તો તમારે શું કરવાનું રહેશે, હવે એક માહિતી પણ તમને શોર્ટ ફોર્મમાં જણાવી દઉં કે ભાઈ વારસાઈની કામગીરી તમે કરાવો ને ત્યારે જમીનની અંદર કોઈ પણ જાતનો બોજો હોય તો તે બોજો તમે ન ભરી અને કામગીરી કરાવો ને તો તમારું કામ છે તે થઈ જશે. જે અવસાન પામનારમાં દોસ્તો આ કામગીરી થઈ જશે. પરંતુ જો તમે હયાતીમાં હક દાખલની કામગીરી કરતા હો, દાખલા તરીકે કેવી રીતનું કે 7/12માં જે વ્યક્તિનું નામ ચાલે છે અને તે વ્યક્તિ જીવિત છે અને જીવિત અવસ્થામાં તે તેમના દીકરા દીકરીઓના નામ ચડાવે છે, પત્નીનું નામ ચડાવે છે, તો તેવામાં બોજો ભરવો ફરજિયાત છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ જેનું નામ 7/12ની અંદર ચાલે છે અને તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે અને તેના વારસદાર છે તે વારસાઈ કરવાની કામગીરી કરે છે, એટલે કે નામ ચડાવવાની કામગીરી કરે છે અને 7/12ની અંદર બોજો બોલતો હોય ને તો તમે ન ભરો તો ચાલે, પરંતુ જ્યારે નામ ચડી ગયા બાદ જ્યારે નામ કમીની કામગીરી તમે કરાવો, જે કોઈ પણ બહેનોના નામ નથી રાખવાના, તેમના નામ કમીની કામગીરી તમે કરાવો ને ત્યારે તમારે બોજો ભરવો ફરજિયાત છે. બોજો ભરી અને એનું NOC લઈ અને તમારે મામલતદાર કચેરીમાંથી બોજા મુક્તિની નોંધ છે તે પડાવવાની રહેશે. ત્યારબાદ દોસ્તો તમારે શું કામગીરી કરવાની છે, જ્યારે નામ કમીની કામગીરી કરાવો, જે કોઈ પણ વ્યક્તિઓના નામ નથી રાખવાના તેમના નામ કમી કરવાની કામગીરી તમારે 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવીને કરાવવાની રહેશે. હવે દોસ્તો તમને ખાસ માહિતી એ જણાવી દઈએ કે તમારે વારસાઈની અંદર કોઈ પણ વ્યક્તિઓના નામ છે તે છુપાવવાના નથી. જે કોઈ પણ લોકો છે, જેટલી પણ તમારે બહેનો છે, જેટલા ભાઈઓ છે, તમામના નામ ચડાવવા પડે. ભલે તેની આરે તમારે અબોલા હોય, તેમની સાથે બોલતા ન હોય તો પણ તેમના નામ 7/12ની અંદર ફરજિયાત ચડાવવા પડે તેમ છે. જો તમે તેમના નામ છુપાવશો ને તો ભવિષ્યમાં તમે દોડતા થઈ જશો, એટલું યાદ રાખજો. કારણ કે નામ છુપાવો છે તે કાયદેસર ગુનો બની શકે છે. તે સામાન્યમાં સામાન્ય અરજી તમારા ખિલાફ આપી દેશે ને કે ભાઈ આની અંદર મારું નામ લખેલું નથી, તો તમે દોડતા થઈ જશો. એટલા માટે ખાસ ચેતવણી છે મારી કે તમે 7/12ની અંદર જે કોઈ પણ વ્યક્તિ કાયદેસરના સીધી લીટીના વારસદાર હોય તેમના નામ છે તે છુપાવવા નહીં. તેમના કાયદેસરના વારસદાર છે એટલા માટે તેમના નામ છે તે તમારે વારસાઈથી ચડાવવા અને ત્યારબાદ તેઓ રાજી ખુશીથી સહી કરી આપે તો તેમના નામ કમીની કામગીરી તમારે કરાવી લેવાની છે. 200-200ના સ્ટેમ્પ પેપર ઉપર તે નામ કમીની કામગીરી તમે કરાવી શકો છો. અને ત્યારબાદ દોસ્તો તમારે ભાઈ ભાગ વહેંચણી કરવી હોય ને તો જેટલા પણ વારસદારોના નામ પાછળ નામ કમી બાદ વધે છે તેમના ભાઈ ભાગની કામગીરી તમે કરાવી શકો છો, જે ખાતા નોખા કરાવવાનું કહેવામાં આવે છે. કઈ દિશા તરફનો કોનો ભાગ છે તે બધું તમારે વ્યવસ્થિત રીતે ચકાસણી કરી અને લખવું, વકીલની સલાહ લેવી અને વકીલની સલાહ વિના તમારે આની અંદર આગળ ન વધવું. કારણ કે ઘણા લોકો છે તે એવા હોય છે ને કે દોઢા થઈને કામગીરી કરવા નીકળી પડે અને ત્યારબાદ તેની અંદર ટુકડો કે એવું કંઈક પડે ને પછી કોઈક વકીલની સલાહ લેવા જાય એટલે ત્યારે અઘરો કેસ બની ગયો હોય, 1,00,000-2 લાખની અંદર તમે ઉતરી જાઓ. એટલા માટે તમે જો આવું કરશો દોસ્તો, જાતે જ આવી રીતના વહેંચણીની કામગીરી અને નામ કમીની કામગીરી અઘરી હોય છે. વારસાઈની તો હજી હાલો તમે કરી શકો નામ ચડાવવાની, પણ નામ કમી
અને વહેંચણીની કામગીરી છે તે અઘરી કામગીરી હોય છે, એટલા માટે તેની અંદર વકીલની સલાહ તમારી જરૂરથી લેવી. એવું લાગે તો ભાગ વહેંચણીની કામગીરી કરાવો એની પહેલાં અગાઉ કોઈ સર્વેયર છે તેને સાથે રાખી અને માપણી કરાવી લેવી કે કયો ભાગ છે તે કઈ દિશાનો ભાગ છે તે કયા ભાઈનો છે, કયા ભાઈના ભાગમાં કેટલા વીઘા જમીન આવે છે, તે તમામ કામગીરી તમારે અગાઉ કરીને રાખવી, જેથી કરીને ભવિષ્યની અંદર તમને વાંધો ન આવે અને તમારા વારસદારને વાંધો ન આવે. બરોબર. એટલા માટે દોસ્તો ખાસમ ખાસ આ કાયદાઓ છે જે 2026ના વર્ષની અંદર તમારે ધ્યાન રાખીને કરવાના રહેશે. કોઈ પણ વધારે પડતું કાંઈ નહીં કરવાનું. જેટલા પણ વારસદાર છે તમામના નામ ચડાવવાના, જેટલા પણ ના નથી રાખવા તેમને રાજી ખુશીથી તેમના નામ કમી કરવાના, રાજી ખુશીથી તેમની સહીઓ લેવાની. એવું નહીં કરવાનું કે ભાઈ નોટરી તમારી જાતે ક્યાંક સેટિંગ આવી ગયું, નોટરી કરાવી લીધી અને હાથે સહી કરી અને સોગંદનામું આપી દીધું. આવું કરશો તો દોસ્તો વધારે તમે ફસાશો. એટલે આવી રીતનું કામગીરી પણ તમે નહીં કરતા. જે ધ્યાન રાખી અને તમે આગળ વધવું દોસ્તો. તો આ હતા 2026ની અંદર દોસ્તો કંઈક નવા નિયમ જે વારસાઈની પ્રોસેસ માટે, જેમાં તમારા ખાતા નોખા કરવા સુધીની કામગીરી મેં તમને જણાવી દીધી કે તમારે ખાતા નોખા કરવા માટે કઈ રીતની પ્રોસેસ કરવાની રહેશે. જે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરીને તમને ખબર જ હશે દોસ્તો કે વ્યક્તિ દીઠ બધાના અલગ અલગ સોગંદનામા કરવા પડે, તેમાં પણ બોજો છે તે ભરપાઈ કરેલો હોવો જોઈએ. અને નામ કમીની કામગીરીની અંદર પણ તમારે બોજો ભરપાઈ કરેલો હોવો જોઈએ. બીજી વસ્તુ એ કે જ્યારે ચાલુ કામ હાલતું હોય નામ કમીનું કે પછી વહેંચણીનું, ત્યારે અધવચ્ચે બોજો નહીં લઈ લેવાનો. જો બોજો લઈ લેવો ને તો તમારી નોંધ નામંજૂર થઈ જાય. એટલે એ પણ કાળજીપૂર્વક તમારે ખાસ ધ્યાન રાખવું. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની કામગીરી છે, મહત્વની માહિતી છે વારસાઈ બાબતની, તે સમજાઈ ગઈ હશે અને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો જો દોસ્તો પસંદ આવ્યો હોય ને તમને તો વિડીયોને લાઇક કરવાનું સહેજે નહીં ભૂલતા. ચેનલ પર નવા આવ્યા હો ને તો ફટાફટ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરની કામની માહિતી અને આવી જ ખેડૂતોને લગતી મહત્વની અપડેટ છે ત્યાં આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.